હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે સવારમાં પહોંચી ગયા છે વાણંદની દુકાને, બરોબર છે. થોડીક દાઢી કરાવી નાખીએ અને આજે જવાનું છે બહારગામ, બરોબર છે. તો આગળ લોક જોયા કરજો અને ભૂલતા નહીં આખો લોક જોવાનો. હેલો મિત્રો, થઈ ગયા છે હેન્સન બોય, કંઈ ઘટે નહીં હવે, બરોબર છે. અને આપણે હવે જવું છે બહારગામ, બરોબર. અને આ ભાઈએ જો હેન્સન બોય કરી દીધા છે આપણે, કંઈ ઘટે નહીં હવે, એક નંબર. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ અને આપણે ઘરે પહોંચી ગયા છીએ, બરાબર છે. અને ઘરે પહોંચી ગયા અને હવે વિદિશાબેન અમારા તૈયાર થઈ ગયા હતા. તો વિદિશાબેને તૈયાર થઈ ગયા ને આપણે હવે નીકળીએ, બહાર જવું છે. પછી હું કહીશ તમને કયું ગામ છે ને કયું નહીં. આગળ બન્યા રહેજો તમે. હેલો મિત્રો, આપણે નીકળી ગયા છે કમ્પ્લીટ, બરાબર છે. અને જવાનું છે હવે આપણે ગામ, તો નામ તો નહીં કહું, પછી હું કહીશ તમને, બરાબર. તો જઈએ આપણે અને આગળ બન્યા રહેજો. અને વાતાવરણ છે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં, વરસાદે નથી અને થોડોક એવો તડકો છે અને જોરશોરનું વાતાવરણ છે. અને અમારે આગળ નથી રહેવું, મારે પાછળ મમ્મી બા બેઠી છે. તો આવું હે મિત્રો. ચાલો આપણે જઈએ હવે. તો મસ્ત મજાનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું, બરોબર છે. ને આપણે હવે જઈએ છીએ માંગરો રોડ ઉપર ચડી ગયા છે ભાઈ. કેશોદનો રોડ નથી, ટૂંકમાં માંગરો રોડ ઉપર. ને આપણે હવે જઈએ બહાર, એ તો તમને ખબર છે. તો આગળ લોક જોયા કરજો, કાંઈ ઘટે નહીં એવું. તો વાતાવરણ ચારીકોર ટૂંકમાં જાળવા છે, કાંઈ ઘટે નહીં એવા. લુક આવે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો આગળ બન્યા રહેજો, લોક જોયા કરજો આખો. ઉભા રહ્યા ને મજા આવી ગઈ, બરોબર છે. લોકેશન જોઉં તો એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવું. તો બતાવું તમને. તો જો વ્યૂ આવે એક નંબર. અહીંયા માંડવી ને એવું બધું વાવેલું છે, કાંઈ ઘટે નહીં એવું. લીલું સામ જેવું દેખાય ને રોડે એક નંબર લાગે. જાઓ અટાણે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. જો જોરશોરનું છે વાતાવરણ, કાંઈ ઘટે નહીં એવું ભાઈ. તો જો વાતાવરણ એક નંબર હો, કાંઈ ઘટે નહીં એવું એમ. કેમ બાકી ક્યારી કરો ભાઈ, લીલું સમ જેવું હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. તો હવે હાલો, થોડુંક ગામ થતું છે આપણે પહોંચી જઈએ ત્યાં. તો હવે આપણે પરફેક્ટ લોકેશને પહોંચી ગયા છીએ, દરસાલી ગામ આપણે પહોંચી ગયા છીએ, બરાબર છે. અને બંને ઘરે ગયા હતા, જવું છે આપણે. તો એવું છે બધું. અને ગાડી થોડીક હાલે એમ નહોતી, એટલે પાણી ભર્યું હતું જે મેઇન રોડ છે ને એનો રસ્તો, એની હિસાબે. તો એવું છે. અને એનું લોકેશન એટલે કાંઈ ઘટે નહીં એવું પછવાડાનું. તો ચાલો મિત્રો આગળ બન્યા રહેજો. તો ભાઈ જો આખી ભરી હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવી. નાહવાનું મન થઈ જાય, આપણે તરતા નથી આવડતું. તો આ રીતનું છે. અને માથે છે આંબા, અહીં આંબા છે ને આ રીતનું છે. આખું વ્યૂ આવે એક નંબર, લીલો સમ જેવો, કાંઈ ઘટે નહીં એવો. તો વાતાવરણ જોવું તો શાંત અને કાંઈ ઘટે નહીં એવું એમ. તો આગળ બન્યા રહેજો. આપણે હજી થોડુંક હાલીને જવાનું છે અહીંથી. મમ્મીની વાડી છે ને એની છે, બેનની ને એની. તો અહીંયા ગોડલા બાંધ્યા અને ગાય પણ છે. તો આપણે અહીંથી જવાનું છે, થોડીક બધી કેડીમાં જવાનું. તો અહીંયા કુંડી છે. તો અહીંથી હવે હાલ્યા જઈએ આપણે ભાઈના ગૌતી. તો આંબા ને એવું બધું છે. તો ચાલો મિત્રો, આ માંડવી છે, કાંઈ ઘટે નહીં એવી. તો આપણે હવે બેનની ઘરે પહોંચીને પછી નિરાતે મળશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બેનની ઘરે. અમારે સુહાની બેન હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ દરસાલી ગામની અંદર, બરોબર છે. અને બહુ મસ્ત એવું વ્યૂ અને વાતાવરણ જોવું તો કાંઈ ઘટે નહીં એવું સાઈડનું. તો કેમ કાંઈ તડકો છે, વરસાદ છે નહીં જરાય કંઈ. અને માંડવી ગાડી દૂર છે અત્યારે, કાંઈ ઘટે નહીં એવું, બરાબર. લોકેશનની તો વાત જ કરવામાં એવું છે. આપણે આવી ગયા છે ધાબા ઉપર, બરાબર. વ્યૂ એટલે કાંઈ ઘટે નહીં એવું. કેમ બાકી પછવાડાનો. અને કે આંબા પણ છે, આ બાજુ આંબા છે, વ્યૂ આવે, કાંઈ ઘટે નહીં એવું એમ. એમ વાડીની અંદર હોય એટલે તો કંઈ ઘટે જ નહીં. એમ થાય કે ફાર્મમાં બેઠા, ફાર્મની અંદર હોય બેઠા હોય એવું લાગે વાતાવરણ. તો આવું છે મિત્રો. તો આગળ લોક કન્ટિન્યુ જોયા
જોયા કરજો. જો અહીંયા વાયુ છે અને આંબા છે. અત્યારે તો કેરીઓ હોય નહીં અને જો પંખી બેઠા છે. એમાં તો કદાચ દેખાતું હોય નહીં દેખાતું હોય તમને, બરાબર. પંખી મસ્ત એવા બેઠા છે, કાંઈ ઘટે નહીં આવી. તો આ રીતનું છે વ્યૂ. અને ખેતરનો વ્યૂ તો જો એક નંબર લાગે, કાંઈ ઘટે નહીં એવું જોરશોરનું એમ. તો આવું છે વાતાવરણ. અને એમાં રામાપીર બાપાનું મંદિર છે, છેટું તો દેખાતું હશે નહીં. ત્યાં રામદેવપીર બાપાનું મંદિર છે, ત્યાં મંડપ થયો હતો ત્યારે હું આવ્યો હતો ઘણો સમય પહેલાં, લગભગ 5-6 વર્ષ જેવું થઈ ગયું છે, 6-7 વર્ષ જેવું. તો એ રીતનું છે. અને માંડવ્યું જો કેમ છે, બાકી ગાંડી તૂર છે ને ખેતર લાગે લીલું સમ જેવું હો ભાઈ. તો આ રીતનો વ્યૂ આવે ભાઈ, એક નંબર. કેમ કે ગામની અંદર તો હોય જ ને ભાઈ, એમાં પાછું ખેતરમાં, એટલે કાંઈ ઘટે નહીં એમ. તો આગળ તમે કન્ટિન્યુ જોયા કરજો વિડીયો આપણો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. તો જો અહીંયા કૂવો પણ છે, પાણી ભર્યું છે. નાવું હોય તો આવી જાવ ભાઈ કૂવાની અંદર, કંઈ ઘટે નહીં એવું. તો ચાલો મિત્રો, કોઈને નાવું હોય તો આવી જાવ. ભાઈ ભરી હબાવ. ઓહ, કાંઠા હું ધીલા તો એટલું જ બાકી છે, 3-4 બેલા. નાવું હોય તો આવી જાવ ભાઈ, હબાવ ભરી. કૂવો છે હો, માસલાય છે તો આમાં. તો માછલાય પણ કંઈ ઘટે નહીં એવા છે મોટા મોટા. આ કૂવો છે હો, તમને એમ કે ટાંકો છે, ટાંકો નથી ભાઈ, આખો કૂવો ભરેલો છે. તો આ રીતનું છે વાતાવરણ. કોઈને નાહવાની ઈચ્છા થતી હોય તો આવી જાવ બધાય વાયુમાં નાહવા. ને અહીંથી જો માંડવ્યું, ગાંડી તૂર, એમાં સોરા ફરીને તારે ભીંડો અને એવું છે. વ્યૂ કેમ આવે ભાઈ, કોમેન્ટ કરીને કહેજો મને યાર. કાંઈ ઘટે નહીં એવું મને તો લાગે એવું, બરાબર. વાતાવરણ ને એક નંબર. આપણે નીકળી ગયા છીએ હવે, હાલ વિદિશા બોલતો. હવે અમારે ઘેરે જઈએ કે અમારી ગમે ઘેરે જઈએ છીએ. તો હવે હા, ઘેરે જઈએ છીએ હવે અમે. તો ચાલો મિત્રો, આપણે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે, બરોબર છે. અને દર્શાલી છે તો 18 વાગી ગયા છે, 3 વાગી ગયા ઘડિયાળમાં. તો ચાલો હવે આગળ લોક જોયા કરજો તમે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે દુકાનને, બરોબર છે. અને લગભગ 4 વાગે ટુકડા આપણે પહોંચી ગયા હતા, બરોબર. અને ઘરે વિદિશાને મૂકી આવ્યો હતો અને પછી ચા પાણી પીને ઘરેથી નીકળી આવ્યો. દુકાન લગભગ 1-1.5 કલાકથી બેઠો હતો અત્યારે, બરોબર છે. અને અમારો વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. અને જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. તો પાછા નવા લોગમાં આપણે મળશું. તો જય માતાજી, બીજું શું.